નમસ્કાર. ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીની અંદર આજે લેવાયેલ AEIITના જે પેપર છે એનું સોલ્યુશન જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણી આવનારી પરીક્ષા માટે આપણે આ પેપરમાંથી માત્ર નિબંધો અને ગુજરાતી વ્યાકરણ જે છે એ જોવાના છે. તો આપણી તૈયારી મુજબ જો આપણે જોઈશું તો કરંટના જે નિબંધો છે એ તમને ખાસ દેખાશે, બરાબર, અને થોડું વ્યાકરણ આપણે જોઈ લઈશું. શક્ય હોય તો એનું આપણે સોલ્યુશન પણ જોતા જઈશું. તો ચાલો ફટાફટ આપણે શરૂ કરીએ. આજે આપણો વધારે ટાઈમ નહીં બગડે આમાં. નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય પર આશરે 100 શબ્દોમાં નિબંધ લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે થોડું ફોર્મેટ અલગ હોય છે. 3 નિબંધો આપ્યા છે: કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ભવિષ્યનું શાળા શિક્ષણ. મને લાગે છે ત્યાં સુધી તમે હરખાઈ જશો આ 3 નિબંધો જોઈને. આપણે આની તૈયારી કરી ચૂક્યા હોઈશું કદાચ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, અમલીકરણ, પડકારો અને ભવિષ્યની દિશા. ખૂબ જ સહેલા કહી શકાય એવા બંને નિબંધો પૂછ્યા છે. અને ત્રીજો નિબંધ છે 21મી સદીના કૌશલ્ય ખીલવણીની વર્ગખંડ પ્રક્રિયા. જો હું માનું ત્યાં સુધી બુદ્ધિશાળી વિદ્યાર્થી આને પસંદ કરશે, કારણ કે ઘણું બધું લખી શકાય એવું ખરું, બરાબર. ઓકે, ચાલો. પછી નું ફોર્મેટ આ લોકોનું એવું હોય છે EIITનું કે સૂચના મુજબ ઉત્તરો આપવાના છે. ગદ્યખંડ આપેલો છે અને વાંચો, પછી નીચેના એના પ્રશ્નોના જવાબ. પણ એવું કંઈ આપણને પૂછાતું નથી, તો આપણે એના ઉપર બહુ ડિસ્કશન નહીં કરીએ અને એને સ્કીપ કરીશું આપણે, બરાબર. બસ એ ગદ્યખંડના પ્રશ્નો પૂછેલા છે અને એના જવાબ આપવાના છે. આવું ખરેખર આપણે નથી પૂછાતું, બરાબર. ચાલો, પછી એમને એક અહેવાલ પૂછાયેલો છે. જો આ અહેવાલ આપણે એઝ એ પત્ર તરીકે વિચારી શકીએ છીએ, એટલા માટે હું એને વાંચું છું. 75 વર્ડ્સની અંદર આનો આન્સર લખવાનો છે. એક શિક્ષક તરીકે તમે નિરીક્ષકનું કામ કરવાનું થાય ત્યારે કોઈ શાળાની ઓચિંતી મુલાકાત દરમિયાન ત્યાં જોવા મળેલી ક્ષતિઓ અને સુધારાઓ અંગેનો અહેવાલ છે, બરાબર. તો ઇટ્સ ઓકે, આપણે જોઈ લેવાનું એક વખત. મે બી આના રિલેટેડ કોઈ પત્ર અથવા તો ચર્ચાપત્ર પૂછી લે, હા ને. ઓકે, ચાલો જોઈએ. હવે આપણો જે મેઇન પોર્શન આપણો શરૂ થાય છે, દેટ ઇઝ અવર પ્રાયોરિટી. એ છે જોડણી, વ્યાકરણ, બરાબર, આપણું જે ગુજરાતીનું, જેના ઉપર આપણે ફોકસ કરીશું આજના લેક્ચરમાં. ઓલ રાઈટ. તો સૂચવ્યા મુજબ એમનો જે ચોથો પ્રશ્ન છે એમાં સાચી જોડણી પૂછેલી છે. 4 ઓપ્શન આપેલા છે. કિકિયારી છે, બધામાં કિકિયારી બોલાવી દેવું છે. મોડરેટ પેપર કહી શકાય. અહીંયા મેં મારા મિત્રમાં પૂછ્યું છે તો ઘણા બધા ટીચર્સ છે એ એક્ઝામ આપવા ગયા નથી, એબસન્ટ રહ્યા છે. પગાર રક્ષણ કે વગેરે જે કંઈ પણ પ્રશ્નો હોઈ શકે છે. અને સૌથી અઘરી વાત એ હતી આમાં કે મેં પોતે પણ આ એક્ઝામ આપી હતી, એટલે મારા એક્સપિરિયન્સથી કહું છું કે કેટેગરી વાઇઝ મેરિટ હતું અને એના કારણે પણ બની શકે કે એક્ઝામ આપવા ન જઈ શક્યા હોય. ક્વોલિફાઈડ હોવા છતાં એક્ઝામ આપી શકાયા નથી, એવા એક્ઝામ્પલ્સ તમને ઘણા જોવા મળશે. હું પણ છું એમાં, એટલા માટે કહું છું. ચાલો જોઈએ આપણે. સાચી જોડણી જણાવો. કિકિયારી. તો જ્યાં સુધી હું નથી ખોટું, ત્યાં સુધી મને એવું લાગે છે કે આનો ઓપ્શન છે એ બી આવશે, કિકિયારી. કારણ કે જો કી પ્રથમ છે એમાં હસ્વ અને ઈ અને યા પછી જે રી છે એમાં દીર્ઘની વાત આવે છે, એટલા માટે કદાચ એવું બની શકે. પછી સ્પૃહા એટલે શું? તો સ્પૃહાનો મતલબ કામના અથવા તો ઈચ્છા, બરાબર, આકાંક્ષા એવું થાય છે સ્પૃહાનો મતલબ, બરાબર. તો જોઈએ આપણે આ. પછી છે શબ્દ સમૂહ. તો શબ્દ સમૂહની અંદર અંગૂઠા પાસેની આંગળી. હવે મિત્રો, જો તમે આપણા રાજભાષા સામાયિકના જો વિડીયો તમે જોયા હોય, જે રિસન્ટલી આપણી ચેનલ પર અપલોડ થયા છે, તો એમાં તમે જોશો તો આ ત્યાં તમને જોવા મળશે. રાજભાષા સામાયિકના મેં વિડીયો મૂક્યા છે, જેની અંદર શબ્દ સમૂહવાળો જે આપણો વિડીયો તમે જોશો ને, તો એમાં તમને જોવા મળશે કે અંગૂઠા પાસેની આંગળીવાળો જે આ પ્રશ્ન ક્યાંથી પૂછ્યો હતો, તો એક્ઝેક્ટલી એ ત્યાંથી પૂછેલો છે. તર્જની જવાબ આવશે એમાં, બરાબર. પછી નીચે છે અનુષ્ટુપ છંદનું ઉદાહરણ કયું છે, બરાબર. 4 ઓપ્શન છે. મેં ઓલરેડી આ જોયું છે, એટલા માટે હું તમને કહું છું. આ બધું ઘોર અંધારું, હજી તો બહુ વાર છે, એ એનો આન્સર રહેશે. કારણ કે 8 અક્ષરોના 4 ચરણ અને કુલ 32 અક્ષર હોય. જો આપણા જે અલંકારની મેં એક શોર્ટ્સ મૂકેલી છે, તમે જોશો તો તમને જોવા મળશે. મેં એક જ શોર્ટ મૂકે છે, આપણી રીલ બનાવીને મૂકી છે આપણી ચેનલ પર, એક જ રીલ છે. એમાં તમે જોશો ને એટલે 8 બંધારણ વાળું તમને આઈડિયા આવશે, બરાબર. ચાલો,
ઓથેન્ટિક સોર્સમાંથી મિત્રો તૈયારી કરજો, હજુ પણ તમને કહું છું, બરાબર. ચાલો આગળ વધીએ. એના પછી નેક્સ્ટ છે 4.5 સંધિ, આઈ થિંક એને છોડો એવું કીધું છે, વાકપટ છે. તો જો અહીંયા મારા મત મુજબ આ છે ને એ બની શકે કે વાક વત્તા આમાં ક ખોડો થઈ જશે, પ્લસ પટ્ટુ આવું થઈ શકે, વાક પટ્ટુ, બરાબર. અથવા તો જો હું આવું પણ થઈ શકે, કદાચ ચ ખોડો આવે, વાચ પ્લસ પટ્ટુ, બરાબર, આવું પણ બની શકે છે, જેને આપણે વાકપટ્ટુ કહી શકીએ. ઓલરાઈટ, ચાલો થોડું આ ડિફરન્ટ કહી શકાય. વાક્યની જોડણી છે સુધારીને ફરીથી લખવાની છે. તમે તમારી અનુકૂળતાએ આવો અને અહીં 25 વિદ્યાર્થીનીઓ રાહ જુએ તે નહીં ચાલે, બરાબર. તો આ મારા મત મુજબ તમે તમારી અનુકૂળતાએ, હવે આ જે અનુકૂળતા છે ને એમાં આ આવું આવશે, બરાબર. અને અહીંયા થોડું રસ્વ દીર્ઘની ભૂલ છે, એટલે એ આપણે સુધારી દીધું. આવો અને અહીં 25 વિદ્યાર્થીનીઓ, તો મને વિદ્યાર્થીનીનું જે જોડણી છે ને એમાં અહીંયા કંઈક આવી જોડણી આવવી જોઈએ. રસ્વ દીર્ઘની જ ભૂલો આપેલી છે. રાહ જુએ તે નહીં ચાલે, જો આ જુએ નહીં આવે, જુએ આવે, જુએ, તે નહીં ચાલે, બરાબર. અને નહીંની જોડણીમાં પણ ભૂલ છે, તો થઈ ગયું નહીં ચાલે. ઓકે, ડન, થઈ ગયું ને. ચાલો, તો આવું કંઈક સુધારા વધારા હતા. એના પછી નેક્સ્ટ છે વાક્ય સુધારીને ફરીથી લખો. સવિનય સ ઉપરોક્ત વિષયે જણાવવાનું કે શાળા પ્રવેશોત્સવ, જો એમાં જોઈને જ લાગે કે કંઈક ભૂલ છે, બાળકની જિંદગીનો મહત્વનો પ્રસંગ છે. તો આપણે સાચો જવાબ લખીએ. સવિનયની જોડણી બરાબર છે સહ, તો સહ જ પાછું નહીં આવે, કારણ કે સવિનય અને સહ બે ભેગું નહીં આવે. સવિનય ઉપરોક્ત વિષય, બસ આટલું. આપણે જે પત્ર અને ચર્ચાપત્ર લખીએ ને એમાં આપણા માટે પણ આઈએમપી કહી શકાય. વિષયે જણાવવાનું કે વિષયે, જો અહીંયા ભૂલ છે, વિષયે આવશે. જણાવવાનું કે શાળા, જણાવવાનું કે શાળા પ્રવેશોત્સવ, તો પ્રવેશોત્સવમાં જો થોડી મિસ્ટેક દેખાય છે, પ્રવેશો આવું થાય, પછી તો અડધો શ અને વ, પ્રવેશોત્સવ. બાળકની જિંદગીનો, તો આ જિંદગીની જોડણી ખોટી છે, આવી નો આવે દોસ્ત, આવું આવે જિંદગીનો મહત્વનો પ્રસંગ છે, મહત્વનો પ્રસંગ છે. ઓલરાઈટ, ડન, થઈ ગયું. તો બસ આટલા ફેરફારો હતા આમાં. નીચેના વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકવાના છે. જો હવે આ ભાષાવાળા વિદ્યાર્થીઓ માટે બધું છે, એટલા માટે હું અહીંયા જોઉં છું, વિજ્ઞાન મેથ્સ સાયન્સ વાળા માટે નહીં, તો એ લોકો જરા સ્કીપ કરો તો પણ ચાલશે વિડીયોને. આજે આચાર્યશ્રીએ કહ્યું, તો અહીંયા અલ્પવિરામ આવે. સમયનું મૂલ્ય, જો આ ઇન્વર્ટેડ ડબલ ઇન્વર્ટેડ કોમા થઈ જાય, સમયનું મૂલ્ય સમજો, નહીતર જીવનમાં પાછળ રહી જશો. તો જશો પછી અહીંયા કંઈક આવા વિરામ ચિહ્નો આવશે, બરાબર. અને બધા વિદ્યાર્થીઓ શાંતિથી સાંભળતા રહ્યા. બસ થઈ ગયું, બાકી કોઈ મિસ્ટેક છે નહીં. ચાલો ફટાફટ આગળ વધીએ. ગાગા લગા લ લ લ ગા લ લ ગા લ ગા ગા. ભગવાન, મને કોઈ જો સાંભળે છે કે ગાંડા થઈ ગયા સાહેબ. તો આ શું છે, કયો બંધારણ, કયું છંદ છે આપણને પૂછ્યું છે. તો હરિગીત છંદ છે આ, બરાબર. ખૂબ સરસ, બધા જાણતા હશો. હરિગીત છંદ છે આ, હરિગીત, બરાબર, હરિગીત છંદ છે. ઓલરાઈટ, ચાલો આગળ વધીએ. જો અહીંયા કન્ફ્યુઝ ન થતા, 28 કુલ માત્રા છે, તમે ગણી લેજો, એટલે ક્યાંક ઉતાવળમાં માત્રા મેળ ન આપી દેતા. આગળ છે, એ ભાઈ છેવટે હાર પહેરી હાર માન્યો. આ વાક્યમાં જે એક જ શબ્દના જુદા જુદા સંદર્ભમાં કયો અલંકાર વપરાયો છે, બરાબર. તો મારા મત મુજબ બની શકે કે અહીંયા કાં તો યમક અલંકાર આવે જવાબ, અથવા તો માફ કરજો જો હું ખોટો હોય તો, હું એક્ઝેક્ટલી શ્યોર નથી આમાં, કારણ કે મારું પોતાનું ગુજરાતી વ્યાકરણ ખાસું ખરાબ છે, બરાબર. તો શબ્દાનુપ્રાસ મને એક્ઝેક્ટલી મેચ, હું માર્કર ચેન્જ કરી દઉં, જસ્ટ અ સેકન્ડ. બની શકે કે અહીંયા શબ્દાનુપ્રાસ પણ આવે, બરાબર છે મિત્રો. તો એક વખત આ વેરીફાઈ કરી લેવું પ્લીઝ, માફ કરજો મને આના માટે, બરાબર. જો કારણ કે હાર એટલે હારી જવું, અને ગળામાં પહેરવાની માળા હાર એવું પણ થઈ જાય, બરાબર. અને હાર એટલે પરાજય, અને ગળામાં પહેરવાની માળા, બંને મિનિંગ થઈ શકે છે, બરાબર. અહીંયા આ જે હાર છે ને અને આ હાર. ઓકે, ચાલો આગળ વધીએ. સમાસનો વિગ્રહ કરી અને તેની ઓળખ આપવાની છે. આ આપણા માટે આઈએમપી છે, બરાબર. સ્વર્ગવાસ એટલે સ્વર્ગમાં વાસ, વેરી ગુડ, સ્વર્ગમાં વાસ. તો આપણે જાણીએ છીએ કે કયો થઈ ગયો, સપ્તમી તત્પુરુષ છે, એટલે તત્પુરુષ સમાસ આવશે.
તત્પુરુષ. બરાબર. ચાલો પછી છે જીવનશૈલી. તો આપણને ખ્યાલ છે, આપણે તમે બધા જોઈ ગયા હશો આ ક્યાંક ને ક્યાંક. જીવન જીવવાની શૈલી. જીવન જીવવાની શૈલી. બરાબર. જીવન જીવવાની શૈલી. તો મિત્રો આ મધ્યમ પદ લોપી સમાસ છે, જો હું ખોટો નથી તો. બરાબર. કયો સમાસ છે? મધ્યમ પદ લોપી સમાસ. મધ્યમ પદ લોપી સમાસ છે. ઓકે. ચાલો પછી છે નેક્સ્ટ, આગળ છે અલંકાર ઓળખાવાના છે. મારે મન લાઇબ્રેરી લોકશાહીનું મંદિર છે. તો રૂપક, લાઇબ્રેરીને સીધે સીધું કોનું રૂપક બાંધ્યું છે? રૂપ આપી દીધું છે. મંદિરનું રૂપ આપી, લોકશાહીનું મંદિર છે એવું રૂપ આપ્યું છે. વાપરીએ વિચારીને વાણી, પાણી પણ એમ જ વેતે વેતે. છે કે નહીં? આ તો તમે ક્યાંક ને ક્યાંક જોયા હશે બંને ને બંને. બરાબર. તો આનો ઉત્તર થાય કે વર્ણ સગાઈ અથવા તો વર્ણાનુપ્રાસ અલંકાર. કારણ કે વ વર્ણ છે, તમે જુઓ વારે વારે રિપીટ થાય છે. 1 2 3 4 5 એટલે વર્ણાનુપ્રાસ અલંકાર કહી શકાય, અથવા તો વર્ણ સગાઈ. બરાબર છે, અથવા તો વર્ણ સગાઈ. બસ મિત્રો, જો આના પછી જે એના સેક્શન આપેલા છે, હું પેપર આખું તમારી સામે ફોલ્ડ કરી દઉં છું, બટ એકચ્યુઅલી જે આપેલું છે એ બધું તમે જુઓ તો એ રીતના છે. જે ટાટ સેકન્ડરી કે હાયર સેકન્ડરીમાં આવું કંઈ મેન્સમાં આવતું નથી. ઈશ્વર કરે અને આવતું હોત તો કદાચ આપણા માટે બહુ ઇઝી થઈ જાય. બરાબર. ગુજરાતીનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન, અંગ્રેજીનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન. તો આઈ થિંક ઇટ વિલ બી ટુ ઇઝી ફોર અસ, બટ નથી આવતું તો ઇટ્સ ઓકે. આપણે જે માંગશે ડુ એઝ ડાયરેક્ટેડ આપ્યા છે. બરાબર. 6 7 8 અને ટેટ 1 વાળા મિત્રો જરા જોઈ લેજો આને. બરાબર. નકશામાં કયા મુખ્ય 3 ઘટકો હોય છે? સમાજવાળા જોઈ લેજો. બાળ મૈત્રીપૂર્ણ પંચાયત પહેલ, વલ્લમકાલી. બરાબર હશે, મને તો આનો બહુ આઈડિયા નથી. બરાબર. કચ્છનો ભૂકંપ, જેનું પણ પેપર છે. થેન્ક યુ દોસ્ત, મેં તમારી પરવાનગી વગર આ પેપર અહીંયા લીધું છે. માફ કરજો મને તો તમે આ વિડીયો જોતા હોય તો. બરાબર. અને ખુશ થજો કે મારું પેપર આવ્યું છે. ઓલરાઈટ. ચાલો જોઈ લ્યો મિત્રો. આ બધું પૂછ્યું છે. બરાબર. એટલું બધું હાર્ડ પેપર નથી, પણ મોડરેટ પેપર કહી શકાય. બરાબર. મનુષ્યના સ્નાયુઓના અજારક શ્વસન ક્યારે થાય છે? ઓક્સિજનની ઉણપ હોય ત્યારે આપણા સ્નાયુઓમાં આ બધું થતું હોય. ગણિત વિજ્ઞાન આવે તો આપણે લડી લેવા તૈયાર હોતા હોય. બરાબર. પ્રત્યેક દહનશીલ પદાર્થ બળતણ છે. ચાલો આમાં સમય નથી બગાડતા. અંતર્ગોળ અરીસા વડે કઈ લાક્ષણિકતા, બધું આ 9 10 ની તૈયારી કરવા વાળા મિત્રો જોઈ લેજો. 9 10 વાળા ખાસ જોઈ લેજો. આ બધું પૂછી શકાય એવું ખરું. ચાલો ફટાફટ જોઈએ. મેથ્સ 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 મેથ્સ. ચાલો ડન છે. ઓલરાઈટ. ચાલો સૂચવ્યા પ્રમાણે બધું એમાં આપ્યું છે. બરાબર. પણ 9 10 કે એની તૈયારી માટે, મેન્સ માટે આપણા માટે નથી. સંસ્કૃત, હિન્દી છે, માફ કરજો. ઓલરાઈટ. ચાલો ઓકે. ચાલો બસ અહીંયા આમનું પેપર આ પૂરું થાય છે. પેપર 2 છે આમનું. ઓકે. ચાલો બસ, તો આપણે મળીએ આપણા રેગ્યુલર લેક્ચર સિરીઝમાં. રાજભાષા સામાયિક આપણું ચાલે છે. બરાબર. 2023 આપણે પહોંચ્યા છે, એ પૂરું થશે પછી આપણે 2024 રાજભાષા સામાયિક શરૂ કરીશું. દેન 25 અને દેન 26. તો ચિંતા ન કરતા મિત્રો, આપણું કરાયેલા વિડીયોઝમાંથી પેપરમાં આવશે એવી